સર એક મિનિટ થાંભા સર થાંભા. સ્ટ્રાઇક પર કોણ છે? આર્ય. હા 8 નંબર જો ને, 8 નંબર જો ને, પટેલ પેન્થરમાં 8 નંબર જો. ચિરાગ એક મિનિટ ખાલી સેટ કરી લે. પહેલો બોલ ડોટ બોલ નાખ્યો. ઓકે ચાલુ. હા ચાલુ કરે સર. આ વખતે સારો શોટ જોવા મળ્યો. ડીપ પર બોલ ગયો છે. જબરદસ્ત ફાયર બોલની ટીમ એકદમ અફલાતુન ટીમ છે. જે બેટિંગ લાઇનઅપ છે એમની પાસે જે ક્લાસ છે એ જ બતાવવાનું છે. પટેલ પેન્થર ફિલ્ડિંગ ભરી રહ્યું છે પહેલા. આ વખતે જ લાગી છે. સ્લીપથી બોલ ગયો છે. સ્ટ્રાઇક પર હવે શૈલેષ. સરસ શોટ આ વખતે પણ ડાઉન ધ ગ્રાઉન્ડ જોવા મળ્યો. એક સિંગલ આવશે. આર્ય સ્ટ્રાઇક પર હવે માત્ર શૈલેષ આવશે. જબરદસ્ત બેટર છે. સ્કોર થઈ ગયો 3. ચિરાગ બોલિંગ કરી રહ્યા છે. 3 રન આપ્યા છે અત્યાર સુધી. મોટો પટકો મારવાનો પ્રયાસ, રિવર્સ રમવાનો પ્રયાસ. નો બોલનો ઇશારો અને 4 રન મળશે. સરસ શોટ અને ક્લાસ શોટ, ફ્લેટ 6, ધેટ્સ અ મેક્સિમમ. કમાલનો ફટકો જોવા મળ્યો. જબરદસ્ત શોટ જોવા મળ્યો. ઓવરની સમાપ્તિ, 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 14 વગર કોઈ નુકસાને. ફાયર બોલ અને સારી શરૂઆત ફાયર બોલની જોવા મળી. પટેલ પેન્થરે ટોસ જીત્યો, ફિલ્ડિંગ લીધી છે અને ફાયર બોલને આમંત્રણ આપ્યું કે તમે બેટિંગ કરો, અમે રનોનો પીછો કરશું. બોલિંગમાં હવે વિવેક આવ્યા છે. વિવેક પટેલ 20 મેચ 6 વિકેટ્સ. સ્ટ્રાઇક પર છે તે આર્ય, જબરદસ્ત બેટર, અને શૈલેષ નો સ્ટ્રાઇક પર છે. સ્કોર 14 1 ઓવરની સમાપ્તિ બાદ. મોટો ફટકો છે આ વખતે. 5 લેગ ઇન્ટરેસ્ટેડ છે. યસ ઇટ ઇઝ વિકેટ. આર્ય બેક ટુ ધ પેવિલિયન. ધેટ્સ અ બિગ ફિશ. મોટી માછલી. કેટલા નંબર છે? હા પ્રશાંત હતા ત્યાં. બહુ સારો કેચ પકડ્યો પ્રશાંતે. બેટર આઉટ થઈને કોણ આવ્યું? સ્નેહ આવ્યા છે. ડાબોડી બેટર છે, જોઈએ
આ વખતે પણ લેગ સ્ટમ્પની બહાર બોલ છે. અમ્પાયર જોશો અમારી તરફ વળ્યા. વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો છે. એક વાઇડના સારે રન મળી રહ્યો છે. એક્સ્ટ્રાનો રન એટલે વાઇડનો રન. 15 રન થઈ ગયા છે. આ વખતે પણ ઓફ સ્ટમ્પની બહાર જોયું કે બોલને લીવ કર્યો, જવા દીધો, છોડ્યો બોલને. અને સારી બોલિંગ અહીંયા માત્ર વિવેકની જોવા મળી છે. 2 બોલમાં ફક્ત 1 રન આપ્યો છે. 1 વિકેટ લીધો છે. ચિરાગ 1 ઓવર 14 રન. આ વખતે પણ પુલ કરવાનો પ્રયાસ. ફરી એકવાર લેગ સ્ટમ્પની બહાર બોલ. વાઇડનો ઇશારો. 1 રન વાઇડના સ્વરૂપમાં મળશે અને રન આવી રહ્યા છે. ભલે ફાયર બોલે 1 વિકેટ ગમાવ્યો છે, પરંતુ શૈલેષ અને સ્નેહ આ બંને એકાદ બીજા વિકેટની પાર્ટનરશિપ કરવી પડશે. આ વખતે પણ સુંદર ફટકો છે. સ્ક્વેર લેગ પર પગ પર બોલ હતો. બહુ લોંગ ચેસ કરવું પડશે. 1 રન પૂરો કર્યો. બીજાની માંગ છે અને પડી ગયા છે. ત્રીજો પણ લઈ લેશે, પરંતુ ત્રીજા માટે ના પડી કે જોખીમ લેવું નથી. 2 રનમાં સંતુષ્ટ માન્યું છે. સ્કોર થઈ ગયો 18. ફરી એક વ્હાઇટ બોલનો ઇશારો આવી રહ્યો છે. સ્કોરમાં ઇજાફો. સ્કોર થઈ ગયો 19. સ્લોલી બટ શોલી 19 પર સ્કોર પહોંચી ગયો છે. ઓવર નંબર બીજી ચાલુ છે અત્યારે માત્ર ફાયર બોલ્સ માટે. હો, સરસ બોલ હતો અને અહીંયા અપીલ. અહીંયા પગ પર લાગીને ગયું છે. અમ્પાયરનો નિર્ણય હતો કે પગે લાગીને બોલ ગયો છે. સારો બોલ જોવા મળ્યો અને ચારો ખાના ચિત બેટર સ્નેહ. વ્હાઇટ બોલ. ફરી એકવાર વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો છે. સ્કોર થઈ ગયો 20. 20 for 1. સરસ બોલ હતો આ વખતે. ચારો ખાના ચિત અને બહુ સારી બોલિંગ. પેલા 2 વાઇડ આપ્યા, ત્યારબાદ વિવેક એકદમ એક્યુરેસી બતાવી, પરફેક્શન બતાવ્યું. લાઇન અને લાઇન ચોક્કસ જોવા મળી. ટપ્પો અચૂક રાખ્યો છે અને જે ટપ્પો રાખ્યો છે ને બહુ સારો. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. કિસ્મતવાળા રહ્યા કે સ્ટમ્પ પર જઈને બોલ લાગ્યો નહીં. એક ઓવર 6 રન અને 1 સફળતા. 20 રન અને 1 વિકેટ સ્કોર. ફાયર બોલનો 2 ઓવર. હજી પણ ફાયર બોલની 5 ઓવર બાકી છે. કરંટ રન રેટ જોવા જઈએ તો 10નો છે અને પ્રોજેક્ટર સ્કોર જોવા જઈએ તો 70ની આસપાસ બને છે. નમન આવ્યા છે. જોઈએ નમન. સ્કોર 20. આ વખતે સરસ બોલ હતો. પહેલો રન ઝડપથી લીધો છે. મિડ વિકેટથી ફિલ્ડર આવે. પહેલો રન ઝડપ. બીજા માટે દોડ લગાડી છે. યસ, સર્વિસ ફિલ્ડિંગ. બીજો પણ ચોરી લીધો. નજર હટીને દુર્ઘટના ઘટી અને બીજા માટે પણ દોડી ગયા. ક્યાંક થોડીક બી ભૂલ કરશો ને બેટર એ ભૂલ તમારી છીનવી લેશે બીજો રન. સ્કોર થઈ ગયો 22. 2 બગડા 22. 22 for 1. ઓવર નંબર 3 ઇઝ અંડર પ્રોગ્રેસ. આ વખતે સ્વીચ હિટ જોવા મળ્યો છે. ચોક્કો. શું વાત છે શૈલેષ માણિયા. જબરદસ્ત જબરદસ્ત. 26. મોટા ફટકા મારવામાં બિલીવ રાખે છે. નો સિંગલ ડબલ. દે રિક્વાયર ઓનલી 4 and 6. ચોક્કા અને છક્કામાં ડીલ કરે છે. જાણે લેધર બોલ હોય, ટેનિસ બોલ હોય, પણ મોટા ફટકા મારવામાં બિલીવ રાખે છે. યસ, સરસ શોટ. સરસ શોટ. ચાબુક શોટ. એકદમ ઘાસમાં આગ લગાડતો શોટ. સારો ફિલ્ડિંગ જોવા મળી. 1 રન મળશે. અલોંગ ધ કાર્પેટ, ડાઉન ધ ગ્રાઉન્ડ. જમીનને લગોલગ બોલ ગયો. સ્કોર થયો 27.
આ વખતે પણ ક્રોસ બેટેડ રમવાનો પ્રયાસ હતો. ત્યાં અંકિત હતા, ત્યાં એક બોલને ગેધર કરે ત્યાં સુધી 1 રન લીધો. સિંગલ સ્ટ્રાઇક પર હવે માત્ર આવે છે શૈલેષ, જેમણે 18 પર રમી રહ્યા છે. 7 બોલનો સામનો કર્યો, 2 ચોગ્ગા 1 છગ્ગો, 257નું સ્ટ્રાઇક રેટ અને સ્કોર થઈ ગયો છે તે 28, 1 વિકેટના નુકસાન પર. આ વખતે પણ મારવાનો પ્રયાસ હતો બોલને અને જબરદસ્ત ઓફ સ્ટમ્પની બહાર રાખ્યું છે. રૂમ નથી આપ્યું, કોઈ બી મોકો નથી આપ્યો. આ વખતે કડક શોટ બોલ આવવામાં ઝીલાઈ ગયા. મોટો વિકેટ મળ્યો છે. મોટું વાવાઝોડું મેદાનની બહાર. મોટો વિકેટ, ધેટ્સ અ બિગ ફિશ. મોટી માછલી. ફક્ત દાણો નાખ્યો તો ફસાવ્યો મિડ વિકેટના રીઝનમાં અને કોટ આઉટ. થોડી ઝડપ રાખજો ગાઈસ, થોડી ઝડપ રાખજો. જર્સી નંબર છે ને 0 ધ્રુવ છે ને 06. પ્રતિક આવ્યા છે બોલિંગ માટે. 83 મેચ, 42 વિકેટ. આ વખતે પુલ કરે છે બોલને. સ્ક્વેર લેગના ફિલ્ડર એક્શનમાં આવી રહ્યા છે. મિસ ફિલ્ડિંગ થઈ છે. બીજા માટેની દોડ ના પાડી કે બીજો રન લેવો નથી, જોખીમ લેવું નથી. એક સિંગલ આવ્યો, ફટકો સારો હતો. એકદમ ઝડપથી બોલ ગયો, એટલો ઝડપથી બોલ પાછો આવ્યો. સ્કોર થઈ ગયો 29, 2 વિકેટના નુકસાન પર. ચોથી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. થોડું ફિલ્ડમાં તબદીલી જોવા મળે છે. હવે સ્ક્વેર લેગને થોડા મિડ વિકેટને પાછળ કર્યા છે. ફાઇન લેગ જોવા મળે છે, શોર્ટ થર્ડ મેન જોવા મળે છે, મિડ વિકેટ જોવા મળે છે, લોંગ ઓન જોવા મળે છે, ડીપ એક્સ્ટ્રા કવર જોવા મળે છે, લોંગ ઓફ જોવા મળે છે, શોર્ટ એક્સ્ટ્રા કવર જોવા મળે છે. આ વખતે પણ બોલ હવામાં છે. વિકેટ કીપર દોડી રહ્યા છે. 1 રન છે, પરંતુ બેકિંગ માટે કોઈ નથી. જુઓ વિકેટ કીપરની પાસે 1 રન લીધો. 1 રન સાથે સ્કોરમાં ઇજાફો. સ્કોર થઈ ગયો 30. ચોથી ઓવર ચાલી રહી છે. આ વખતે બોલને ટેપ કર્યો ફક્ત પોઈન્ટના ખેલાડી. વિકેટ કીપર એકદમ ઝડપી છે, ચુસ્તી બતાવે છે, ફૂર્તી બતાવે છે. ચુસ્તી અને ફૂર્તી વિકેટ કીપર જ અત્યારે બતાવી રહ્યા છે. અને 1 રન સિંગલ લીધો. સિંગલથી સ્ટ્રાઇકને રોટેટ કર્યું. સ્કોર થઈ ગયો 31. આ વખતે પણ અહીંયા મોકો હતો, પરંતુ મોકાને ગમાવ્યો. કોશિશ કરી હતી, બહુ સરસ કોશિશ, અને અહીંયા માત્ર સરસ એક કેચ અહીંયા પડતો મૂક્યો છે, પરંતુ 1 રન આવ્યો છે. સ્કોર 32, 2 વિકેટના નુકસાન પર. ઓહો આ વખતે પૂરા સફળ થયા હતા. મોટો ફટકો મારવાનો પ્રયાસ, ફાઇન લેગ અને સ્ક્વેર લેગને ટાર્ગેટ બનાવવાનો પ્રયાસ, પરંતુ થયું નહીં. બોલરની ચતુરાઈ જુઓ, કેટલી ચાલાકી જુઓ. બોલને એકદમ સ્લો કરી નાખ્યો. જે બોલની ગતિ હતી ને એને ધીમી કરી નાખી. આ વખતે પણ સરસ બોલ હતો. અહીંયા માત્ર મિસફિલ્ડિંગ થઈ છે. રન લીધો નહીં અને અમ્પાયરનો કોઈ નિર્ણય આવ્યો નહીં. અને ઓવરની નંબર 4
પૂરી થાય છે. 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 4 ઓવર 33 રન, 2 વિકેટ. પરાગ આવ્યા છે. અને વ્હાઇટ બોલ લંપાર અમારી તરફ વળ્યા. વ્હાઇટથી શરૂઆત થાય છે અહીંયા માત્ર પરાગની. 5મી ઓવરનો આગાસ. આ વખતે પણ સારો શોટ છે. રન લેવાનો કોઈ પ્રયાસ નહીં. આ વખતે પણ સારો બોલ હતો. લેગ સ્ટમ્પની ઉપરથી બોલ ડોટ બોલ આવી રહ્યો છે. ઓહ, સરસ બોલ હતો. સરસ બોલ. ટપ્પો પડ્યો, બહારની તરફ બોલ નીકળ્યો. સુંદર બોલિંગ. પરાગ સારા એવા બોલર છે. આ વખતે બોલ હવામાં અને અહીંયા વિકેટ. આ વખતે બોલ ફાઇન લેગ રિઝનમાં. બોલ એકદમ રફતારથી ગયો છે અને ચોકો. દસ નંબર કોણ છે? હા, એક બોલ થઈ ગયો ચોકો. સ્કોર થઈ ગયો 37.
37. ઓ બોલ હવામાં, ક્યાચ છે કે યસ? ઓ અહીંયા ક્યાચ છૂટી ગયો છે. 2 રન તો સેજે લઈ લીધા. બહુ સારી રનિંગ. જ્યાં સુધી બોલ હવામાં હતો ત્યાં સુધી 1 રન પૂરો કર્યો. કેચ છૂટ્યો ત્યારે બીજો રન પૂરો કર્યો અને 2 રન સાથે સ્કોર થઈ ગયો 39. છઠ્ઠી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. આ ઓવર પછી 1 ઓવરની રમત હજી એ બાકી. સરસ શોટ. આ વખતે ગ્રાઉન્ડ ખોદીને બોલને કાઢ્યો. મિડ વિકેટથી ફિલ્ડર આવે. 1 રન લીધો છે. બીજાની માંગ છે. રન આઉટનો ચાન્સ જોવાનું રહેશે અને આ આઉટ. બહુ સુંદર થ્રો, બહુ સુંદર દર્શનીય થ્રો જોવા મળ્યો. એકદમ હાથમાં થ્રો અને બેટર આઉટ. નયન, બહુ સારો થ્રો જોવા મળ્યો નયનનો. અંકિતભાઈ કીપર કોણ છે? અરે કીપર કોણ હતો? કીપર વિશાલ. ઓકે, થેન્ક યુ. ઓફ સ્ટમ્પની બહાર બોલ. વાઇડનો ઇશારો. વાઇડથી શરૂઆત થાય છે. પહેલો બોલ. આ વખતે બિચરા એક સિંગલ આવશે. શોર્ટ સ્ક્વેર લેગ પર કીપર ઝડપથી ગયા. બોલને પકડે ત્યાં સુધી 1 રન લેવાનો સમય હતો. આ વખતે પણ સારો શોટ જોવા મળ્યો. એકદમ ખોદીને બોલ કાઢ્યો. લોંગ ઓન અને લોંગ ઓનના ખેલાડી આવી રહ્યા છે. બંને ફિલ્ડરો ઝડપથી હવે આ બોલ પર ઓવર થઈ ગઈ છે. 6 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 43, 43 for 4 આફ્ટર 6 ઓવર. ધ્રુમિલ 1 પર રમી રહ્યા છે. જતીન હજી પણ ખાતું ખોલ્યું નથી, પરંતુ હવે છેલ્લી ઓવર છે. શું નામ છે? પરાગ બારોડ. એકદમ જબરદસ્ત સ્પેશિયાલિસ્ટ બોરાડ. આ વખતે જબરદસ્ત શોટ છે. મિડ વિકેટના રેન્જમાં બોલ. નો બોલ, +1 અને ફ્રી હિટ. આ વખતે પણ સારો બોલ હતો. મારવો તો ક્યાં અને બોલ ગયો ક્યાં? ગલીની તરફ ગયો. વિકેટ કીપર એકદમ ચોકસાઈપૂર્વક વિકેટ કીપિંગ કરે છે. સરસ બોલ હતો. ટપ્પો પડે. બોલ બહારની તરફ નીકળ્યો. આઉટસ્વિંગ થયો. સરસ બોલિંગ જોવા મળી.
બોલ હવામાં ગેપમાં છે, પરંતુ અંકિત છે ત્યાં. સરસ 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 એફર્ટલેસ બોલિંગ, એકદમ પરફેક્ટ ટપ્પો, અચૂક લાઈન. ને અહીંયા માત્ર પરાગે પોતાનો ક્લાસ બતાવ્યો છે. 4 રન આપ્યા છે, ફક્ત એક સફળતા અર્જિત કરી છે. અને બોલિંગમાં એકદમ કંજુસાઈ જોવા મળી પરાગની. આ વખતે પણ સારો બોલ છે, રનઆઉટનો ચાન્સ. અને અહીંયા નોટ આઉટ કીધું છે, નોટ આઉટ કીધું છે, પહોંચી ગયા. 1 રન મળશે, સ્કોર થઈ ગયો 48-48. અને કરવાના છે તે પટેલ પેન્થરને કરવાના છે 49. 49 રન કરવાના છે પટેલ પેન્થરને. તો કાછડિયા કિંગ અને અવની એવેન્જર્સ બંને ટીમોના કેપ્ટન આવ્યા હોય તો ટોસ કરાવી લ્યો. કાછડિયા કિંગ્સ અને અવની એવેન્જર્સ, પ્લીઝ બંને ટીમો કેપ્ટન આવ્યા હોય તો ટોસ કરાવીએ. ચાલો ત્યારે. $49. હવે કાછડિયાનું રહ્યું, એક અમારી ટીમનું રહ્યું, તો હજી 2 વધી, તો 2 કેમ વધે? સેમીફાઇનલ ક્વાર્ટર ચાર બાકી ને એક કોણ આપી કોણ દીધું? તમે એક બાકી, તમે બે બાકી, તમે એ બાકી છે, મેરા બાકી है ना, घर पे जाने का था. આ રમે નહીં, આ રોહિત વાળા નહીં, આ લુસી બેલો વાળા નહીં, રાજે આ કાછડિયા વાળા અને આ અમારી, તો એક બચી ને અશ્વિન इसमें तो निकाल दिया है. જમવાનું કાઉન્ટર હવે બંધ થાય છે. તો જમવાનું કાઉન્ટર બંધ થાય છે. અવની કાછડિયા કિંગ અને અવની એવેન્જર્સ પ્લીઝ ટોસ માટે આવવાનું છે. નહીં અહીંયા છે જ નહીં. નયન નિશાંક અને શૈલેષ
નયન મેશાંક અને બોલિંગ માટે શૈલેષ તૈયાર છે. જબરદસ્ત બેટલ. 49 રનનું ફક્ત લક્ષ્ય. પહેલો બોલ, મોટો ફટકો મારવાનો પ્રયાસ. બેટ અને બોલનો સંપર્ક નહીં. ફક્ત બોલ હવામાં હતો. ફક્ત બેટ હવામાં ચાલી રહ્યું છે. અહીંયા માત્ર નયન. શૈલેષ એક જબરદસ્ત ખેલાડી, ઓલરાઉન્ડર ખેલાડી. સરસ શોટ, સરસ શોટ. હલકા તો તે સિંગલ. ચોરી લીધો ઓવરથ્રો. વિશાલ Lucy Bello now Vishal Daduk. Vishal Daduk, please come and collect your man of the match. Vishal Daduk, please. Lucy Bello. Vishal Daduk, please come and collect your man of the match. Vishal Daduk, please come and collect your man of the match. સરસ બોલ હતો આ વખતે ઓફ સ્ટમ્પની બહાર. R10 ના પાર્થભાઈ પ્લીઝ કમ. R10 ના પાર્થભાઈ. R10 ના પાર્થભાઈ પ્લીઝ કમ એન્ડ કલેક્ટ યોર મેન ઓફ ધ મેચ. પાર્થભાઈ આવો, તમારું મેન ઓફ ધ મેચ લઈ જવાનું છે તમારે. સરસ શોટ જોવા મળ્યો આ વખતે. एक काढला की दोन दोन ना एकच. આર્ય બોલિંગ માટે આવી રહ્યા છે. જોઈએ આર્યનો ક્લાસ કેટલો સારો છે. અને આર્ય સારી બોલિંગ કરી રહી છે. આર્ય જબરદસ્ત બેટર છે, બોલિંગ નાખી શકે છે અને ઓલરાઉન્ડર ખેલાડી. 2 હાફ સેન્ચુરી એમના નામે બોલાય છે 8મી સિઝનમાં લીગ રાઉન્ડમાં. ઓ સરસ શોટ આ વખતે. હલકા હાથોથી ફ્લિક કરી બોલને. સમજદારી બતાવી. કોઈ રન લીધો નહીં. લક્ષ્ય લાંબુ નથી, પરંતુ ફાઇટ એકદમ જોરદાર મળવાની છે તમને. આ વખતે ઓ બચી ગયા. કિસ્મત વાળા રહ્યા કે સફળ થઈને રમવાનો પ્રયાસ, સીધા બેટથી રમવાનો પ્રયાસ કરવો પડશે. આ વખતે સુંદર ફટકો જોવા મળ્યો. ગલીની તરફ બોલ ગયો. એક સિંગલ. જબરદસ્ત. પટેલ પેન્થર
આ વખતે સ્વિચ હિટ જોવા મળે છે. રિવર્સ બોલની પાછળ દોડી રહ્યા છે. 1 રન પૂરો કર્યો. બીજાની માંગ છે. 2 રન તો સેજે પૂરા કરી લીધા. બહુ સારી રનિંગ. 1 ને 2 માં પરિવર્તન કર્યું. સુંદર રનિંગ બિટવીન ધ વિકેટ્સ જોવા મળ્યું. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. આ વખતે સુંદર શોટ. ચોખ્ખો. કોઈ મોકો નહીં. બોલ ફરાર. રિવર્સ રમ્યા અને પૂરા 4 રન વસૂલ કર્યા. કમાલનો ફટકો જોવા મળ્યો. હવે માત્ર બેટરો કહેતા છે કે શા માટે આશા રાખવાની જગ પર જ્યારે ચાલવાનું છે પોતાના પગ પર. જબરદસ્ત જબરદસ્ત એફર્ટલેસ શોટ જોવા મળ્યો. સ્કોર પડી ગયો તે 9 રન થઈ ગયા છે. 30 બોલ અને 40 રન. 30 બોલ 40 રન. નયન અને 7 પર રમી રહ્યા છે નયન. હવે માત્ર જિમ્મેદારી કોના માથા પર સોંપવી એ બોલિંગમાં વિચાર વિમર્શ થઈ રહ્યો છે. ફૂલ ટોસ. સરસ શોટ આ વખતે લોંગ ઓનની તરફ. 1 જ રન મળશે. ફટકો સારો હતો. ફૂલ ટોસ બોલ જોવા મળ્યો. ફટકો સારો જોવા મળ્યો. સ્કોર થઈ ગયો ડબલ ડિજિટ 10. ફરી એકવાર રિવર્સ રમવાનો પ્રયાસ હતો પરંતુ આ વખતે 1 રન મળ્યો જરૂર છે. લેગ બાય નો ઇશારો. યસ ઇટ ઇઝ લેગ બાય. સ્કોર થઈ ગયો 11-11 વગર કોઈ નુકસાને. હવે 28 બોલ અને 38 રન. 28 balls are remaining here. 38 runs get to win this contest and 10 more wickets intact. શોટ સારો છે. પુલ કર્યો છે. બોલ હવામાં. ઓ માય ગુડનેસ. બોલર ફિલ્ડર પડી ગયા છે. પહેલો રન વેગી લીધો. બીજાની માંગ છે. 2 રન પૂરા કર્યા અને જબરદસ્ત 2 રન તો સેજે લઈ લીધા. આ વખતે સુંદર ફટકો છે. ડાઉન ધ ગ્રાઉન્ડ લોંગ ઓનની તરફ આવી રહ્યો. પહેલો રન વેગી લીધો છે. બીજાની માંગ છે પરંતુ બીજો લેશે નહીં. પટેલ પેન્થર માટે તો એક જ કહીશ કે ઉંમર સાથે વિરોધી વધે અને સમજી લેવાનું જ્યારે વિરોધી વધે ને તો સિક્કા તમારા ચાલી રહ્યા છે. ડાબોડી બેટર સ્ટ્રાઇક પર છે અત્યારે. બોલ હવામાં અને બોલ આગળ પડ્યો. બીજો રન પણ લઈ ગયા. બહુ સારી રનિંગ.
સ્કોર થઈ ગયો 16. તૈયાર નહોતા આઈ થિંક સો. ડેડ બોલનો ઇશારો આવી રહ્યો છે. થોડાક તૈયાર નહોતા. થોડી ઝડપ રાખજો ગાઈસ, કારણ કે આ પછી આપણને 2 મેચ રમવાની છે. શો આ વખતે પણ સારો બોલ હતો. બોલ અમ્પાયરની સામે જોયું અને ઓવરની સમાપ્તિ 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 16. 24 બોલ અને 33 રન. कोण आलाय तुम्हाला काय नाव आहे शहाना 24 બોલ અને 33 રન. ચાલો થોડી ઝડપ રાખજો ગાઈસ, કારણ કે આ પછી 2 મેચ રમવાની છે આપણે. વ્હાઇટ બોલનો ઇશારો આવી રહ્યો છે. એક વ્હાઇટ બોલનો રન મળી રહ્યો છે. 24 બોલ અને 32 રનની હવે માત્ર જરૂર પટેલ પેન્થરને. પટેલે પોતાનો દબદબો કાયમ રાખવો પડશે. જોઈએ શું થાય છે આ બોલમાં. ઓ સ્કૂપ રમવાનો પ્રયાસ. જેટલું સીધા બેટથી રમાય એટલું રમાય, પરંતુ સ્કૂપ રમવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આડાવડા શોટ રમવાનો પ્રયાસ. 23 બોલ અને 32 રન. આ સમીકરણ પટેલ પેન્થર માટે અત્યારે બની રહ્યું છે. સુંદર શોટ છે આ વખતે. અપરકટ કવરની દિશામાં પહેલો રન વેગે છે. બીજાની માંગ છે. રન આઉટનો ચાન્સ. 2 રન પૂરા કર્યા. સુંદર રનિંગ. બંને બેટરો પાસે એ કાબિલિયત છે કે 1 ને 2 માં કન્વર્ટ કરવા. જબરદસ્ત. આ વખતે પણ હવામાં બોલ. નો મેચ લેન્ડમાં 1 રન પૂરો કર્યો છે. બીજાની માંગ. બીજો પૂરો કરી લીધો. ઓહો, થોડા નારાજ છે અહીંયા માત્ર શૈલેષ માણિયા. થોડા નારાજ, કફા છે થોડા, પરંતુ બેટર પોતાની ચતુરાઈ, ચાલાકી અને 2 રન ચોરી ગયા. સ્કોર થઈ ગયો 21. શોટ સારો છે. બોલ હવામાં. આ વખતે બી નો મેચ લેન્ડમાં છે. પહેલો રન વેગે. આ વખતે બીજો નહીં લેશે, કારણ કે ખબર છે કે હવે માત્ર કોઈ જોખીમ લેવું નથી. રન જે જોઈતા હતા એ આવી ગયા. જોખીમ લઈને વધારે ફાયદો નથી. સફળતા ક્યારે અમીરી ગરીબી નથી જોતી. એ ફક્ત તમારી મહેનત જોવે છે. ઓહો, ક્યા બાત હે. અરે આઉટ. યસ, રિવર્સ રમવા ગયા હતા અને ક્યાંક ને ક્યાંક ભૂલ કરી ગયા અને બેટર આઉટ. રોંગ શોટ. બહુ જ ખરાબ શોટ. ચાની ચાહત અને ઘેલાબાઈની રાહ હજી પણ જોવાઈ રહી છે. जितेंद्रभाई ने कैच लिया. जितेंद्रभाई ગેલાભાઈ, તું મારી સોપારી ને હું તારો માવો. બહુ નખરા કરીશ ને તો પડી જાય જુનાગઢનો બાવો. સ્કોર થઈ ગયો 22. 19 બોલ અને 27 રન. આ સમીકરણ છે અત્યારે. સરસ શોટ. કવર ડ્રાઈવ જોવા મળી છે. ડીપ એક્સ્ટ્રા કવર પર ફિલ્ડર છે. 1 રન લીધો. બીજાની માંગ. રન આઉટનો ચાન્સ. બોલ.
ઓ થ્રો થોડો નબળો આવ્યો, થ્રો થોડો નબળો. અશ્વિનભાઈ હતા ત્યાં વચમાં, બોલ ત્યાં એમની પાસે આવ્યો અને ઓવરની સમાપ્તિ, 4 ઓવરની સમાપ્તિ બાર સ્કોર છે 24. 18 બોલ અને 25 રન. 18 બોલ 25 રન. ઓપ્શનમાં જેને લાગે ને સમજો પ્લેયર આના જો એને આમ દેતા હતા એટલે આમ ખબર 18 બોલ અને 25 રન આ સમીકરણ. અચ્છા બ્લેક કોફી છે. સત્તર બોલ અને 24 રન. પાણી લઈ જાઓ, કોઈ પાણી લઈ જાઓ ફટાફટ. ભાઈ દોડજો, જલ્દી ઝડપ રાખજો. पहले बॉल में हुआ ये पहले बॉल था एक रन आया ना સોળ બોલ અને 21 રન. આ વખતે પણ સારો શોટ જોવા મળ્યો છે. 15 બોલ અને 19 રન. ચૌદ બોલમાં 18 રન.
આ વખતે પણ ફટકો સારો છે, ફક્ત કલાઈઓનો ઉપયોગ કર્યો. મિડ વિકેટના રીઝનમાં પહેલો રન વેગી લીધો છે, પણ થ્રો જુઓ કેટલો સટીક અને યસ ફ્લેટ થ્રો અને બેટર આઉટ. જબરદસ્ત થ્રો જોવા મળ્યો, એકદમ વિકેટની સામે ફ્લેટ થ્રો. શોર્ટ છે એટલે રન મળશે નહીં. યસ 0 રન. એક आर्या जनक दिहोरा हाँ 0-0 ये बैटिंग के लिए कौन आया है? पराग હવે માત્ર 12 બોલમાં 18 રનની જરૂર. 12 બોલ 18 રન, 12 બોલ 18 રન્સ. ક્યાંક ને ક્યાંક મેચનું થોડુંક પાસું પલટાઈ રહ્યું છે. પટેલ પેન્થર અત્યારે લાગી રહ્યું હતું કે જીતની દહેલીજ પર દસ્તક દે છે, પરંતુ અહીંયા માત્ર ફાયર બોલ. દે આર ડુઈંગ અ વન્ડરફુલ જોબ એટ ધ મોમેન્ટ. બહુ સારો પરફોર્મન્સ આપ્યો છે ફાયર બોલે. જે ફિલ્ડિંગમાં એકાગ્રતા બતાવી એ બતાવી રહ્યા છે, અને અત્યારે માત્ર 12 બોલમાં 18 રન કરવાના છે પટેલ પેન્થર. પાછળ વળીને હવે જોવાનું નથી, હવે ફક્ત આગળ જોવાનું છે. જીતના દરવાજાને ખખડાવવાના છે. અને ફાયર બોલ અત્યારે માત્ર વિકેટોની ફિરાકમાં છે, પરંતુ પટેલ પેન્થર હજી બી તમારી પાસે મોકો છે. 12 બોલમાં 18 રન, શક્ય એવું અશક્ય કાંઈ નથી. 12 બોલ અને 18 રન. આ વખતે સરસ બોલ ઉભા રમવાનો પ્રયાસ. ફૂટવર્કનો અભાવ નડી રહ્યો છે. 11 બોલ 18 રન, 18 રન 11 બોલ, 11 બોલ 18 રન. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ, પરંતુ હવે માત્ર 10 બોલ 18 રન, 18 રન 10 બોલ. આવું સમીકરણ બની રહ્યું છે મેચમાં. મેચ હવે થોડુંક પાછું પલટી રહ્યું છે. હવે માત્ર કાંઈ સમજણ આપી છે. બેટર પાસે ગયા, બેટરને સમજાવ્યા કે સમજી સોચીને રમો, રણનીતિ સારી રાખો. બટ હવે 10 બોલ અને 18 રન. ફાયર બોલ, પટેલ કે ફાયર બોલ. સરસ શોટ છે હવામાં, બોલ ફરી ગયો છે. યસ બોલ ફરી ગયો. બોલ ભીંગરીની જેમ ફરી ગયો. ગોલ ગોલ રાની ઇતના ઇતના પાની. અને 9-16, 9 બોલ અને 16 રન. 9 balls to go, 16 રન. 9 બોલ 16 રન, 16 રન 9 બોલ. સમીકરણ જુઓ કેટલું બદલાય છે. પિક્ચર અભી બાકી હૈ. આ વખતે રન લેવાનો કોઈ પ્રયાસ નહીં. હવે 8 બોલ 16 રન. રન 8 છે, રન બમણા છે. 8 બોલ 16 રન. 8 balls to go, 16 runs. Who gonna win this match? Patel Panther. Fireball की पटेल Panther. मैच बराबरी पर છે. જોઈએ શું થાય છે આ બોલમાં. લેટ્સ સી. ડોટ બોલ. 7 બોલ 16 રન. ફાયર બોલ ઓન હિઝ વે. હવે માત્ર 7 બોલ બાકી છે. ઓહો, ફટકો સારો છે અને આ છગો. વાહ ભાઈ વાહ. હવે માત્ર 6 બોલ અને 10 રન. 6 બોલ અને 10 રન. એકદમ પરફેક્ટ ટાઈમ કર્યું. પરફેક્શન જોવા મળ્યું. ટાઈમિંગ સારો જોવા મળ્યો અને ઉચ્ચ કોટીનો શોટ જોવા મળ્યો. ગેલાભાઈ પ્રેમ કરવા વાળા રૂપ નથી જોતા.
અને લોહી પીવા વાળા બ્લડ ગ્રુપ નથી જોતા. 6 બોલ અને 10 રન. 6 બોલ ટુ ગો. 10 રન કરવાના છે. પટેલ પેન્થર કે ફાયર બોલ કે પટેલ પેન્થર. જીતેન્દ્ર આવ્યા છે. જીતેન્દ્ર જેમની પાસે 84 મેચનો અનુભવ. જોઈએ આ જીતેન્દ્ર 6 બોલ કેવી રીતે ડિફેન્સ કરે છે. અને પટેલ પેન્થર 10 રન કરવાના છે. જે હિસાબે છેલ્લા બોલમાં છગ્ગો આવ્યો અને મેચનું પાસું થોડું પલટી ગયું પલટી છે. હજી પણ મેચ બરાબરી પર છે. એવું નથી કે મેચ તમે હારી ગયા. હાર જીત તો થવાની છે, પરંતુ જબરદસ્ત મેચ જોવા મળે છે એ આપણા લખ્યું છે. 6 બોલ અને 10 રન. ઓ બોલ હવામાં. કેચ છે કે નહીં? ઓ માય ગોડ, કેચ છૂટ્યો. 2 રન લઈ લીધા અને બીજા માટે જાય. બધું જ બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ કિસ્મતમાં રનઆઉટ થવાનું લખ્યું હતું. પાંચ બોલ અને 8 રન. ત્રીજો રન લેવાની લાલચ પૂરી ભલા છે. પાંચ બોલ અને 8 રન. 5 balls to go. 8 more runs required. ફટકો સારો છે આ વખતે. ગેપમાં બોલ. સુંદર ફિલ્ડિંગ બીજા માટે દોડી ગયા છે. ઓ માય ગોડ, ઓવર થ્રો. ઓહો, ઘડીક વાર માટે તો અહીંયા અફરાતફરી મચી ગઈ. શાંતિ રાખો મારી. અમે બી ગયા. મેં કીધું તમને હું થઈ ગયું. અમે બી ગયા, તમે રાડું પાડી તો. ઓહો, આયા ક્લીન બોલ. 3 બોલ અને 6 રન. ત્રણ બોલ અને 6 રન. હવે મેચમાં રસ જાગ્યો છે. પટેલ પેન્થર કે પછી ફાયર બોલ. 3 બોલ અને 6 રન. હવે કાલે કોણ રમશે એ ડિસાઈડ થવાનું છે કે કાલે કોણ કોની સામે ટકરાશે, કોણ કોની સામે પંગો લે. જબરદસ્ત મેચ જોવા મળે છે. જુઓ કેટલી મેચમાં રસાકસી છે, ફાઇટ છે, કાંટાની ટક્કર, કરો યા મરો. બોલ સારો છે, બોલ હવામાં છે. આ વખતે ગેપમાં છે. પહેલો રન વહી લીધો છે. બીજાની માંગ છે, જોવાનું રહેશે. બીજા માટે વળી ગયા છે. 2 રન આઉટનો ચાન્સ. પહોંચી ગયા. 2 બોલ 4 રન. 2 બોલ 4 રન. 4 રન. 2 બોલ 4 રન. 1 2 का 4 4 2 का 1. કે સુપર ઓવર આવે છે. દિલોની ધડકડ હવે ધક 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 થવા લાગી છે. કાંઈ વાંધો નહીં. તમારા મોઢામાં ઘી હાકર. હાલો લ્યો, ચોકો મારે છે કે નહીં જોઈ લ્યો. ના, વ્હાઈટ બોલ. 2 બોલ 3 રન. 3 બોલ 2 રન. 2 બોલ અને 3 રન. કોઈ કે સુપર ઓવર, કોઈ કે રન બંધ છે.
બોલ હવામાં મોકો, 1 રન પૂરો કર્યો, બીજાની માંગ, 2 રન પૂરા કર્યા, બીજા માટે દોડી ગયા છે. ઓ યસ, 2 રન પૂરા કર્યા, 1 બોલ 1 રન. સુપર ઓવર આવે છે કે નહીં? ના ના, હજી બોલ બાકી છે, 1 બોલ બાકી છે, 1 બોલ બાકી છે, હજી 1 બોલ બાકી છે. ત્રીજો નહોતો એનાથી જો પોળું થઈ ગયો એટલે બહાર નીકળી ગયો. બોલે કીધું એક બાકી છે એટલે પાછો જાય. એક બોલ અને 1 રન. ચિરાગ પટેલ. જોઈએ હવે માત્ર પેટીઓની ખુરચી બધા ઉઠી ગયા છે. પેટી કે ભાઈ હવે ઊભા થઈ જાઓ, હવે નથી રહેવાતું. કોણ જીતશે, કોણ આ બાજુ જીતશે? સુપર ઓવર આવે છે કે શું? સુપર ઓવર લોડિંગ થાય છે કે શું? ચિરાગ કે જીતેન્દ્ર, જીતેન્દ્ર કે ચિરાગ, કોણ ભારી પડે છે? અશ્વિનભાઈ આગળ આવી ગયા છે. અશ્વિનભાઈ કીધું મને આ બાજુ આવવા દે, જમણી બાજુ, તું ડાબી બાજુ વયો જા મારા કલેજા. 1 બોલ 1 રન. 1 બોલ અને 1 રન, 1 બોલ 1 રન. જુઓ મેચનો પરિસ્થિતિ જુઓ. 1 બોલ 1 રન. લેટ્સ સી વોટ હેપનિંગ હિયર. લાસ્ટ બોલ. ઓ યસ, જીતી ગયા. ફાઇનલ જીતી ગયા લાગે, ફાઇનલ જીતી ગયા ભાઈ. પટેલ પેન્થર, વેલ ડન પટેલ પેન્થર. જબરદસ્ત મેચ જોવા મળી, ફાઇનલ જેવી મેચ જોવા મળી. પૈસા વસૂલ મેચ. જબરદસ્ત. બંને ટીમો એપ્રિશિએટ કરે છે, હેન્ડશેક કરે છે. કોંગ્રેચ્યુલેશન બોથ ધ ટીમ્સ. તો ચાલો ત્યારે કાચડિયા કિંગ તૈયાર થઈ જાઓ ફિલ્ડિંગ માટે. અંગુની એવેન્જર્સ તમારા બેટર મોકલો. સેકન્ડ લાસ્ટ મેચ. શું મેચ થઈ છે, શું મેચ થઈ છે. છેલ્લા બોલ સુધી લડત આપી છે અને છેલ્લા બોલ સુધી ફાયર બોલે હાર માની નહોતી, પરંતુ છેલ્લા ઘડીએ અહીંયા માત્ર પટેલ પેન્થર જીતી ગયું.